ગુડ મોર્નિંગ મહાદેવર, જય શ્રી રામ. તો ગાઈસ ફરીથી એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી. આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મજામાં છીએ. ગાઈસ આજે ભાણેજની સગાઈ છે, તો અમારે ભાણેજની સગાઈમાં જવાનું છે રાજકોટ. તો આપણે તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. જોવો જીતે તૈયાર થઈ ગયા છે, તો આપણે નીકળવાનું છે. તો નીકળી પહેલાં સગાઈમાં જવા માટે. તો હાલો બધા અમારા ભેગા આજનો વ્લોગ એન્જોય કરજો. અમે જઈશું સગાઈમાં, તમે જોજો. અમારે તો બીજું કંઈ ન હોય, અમે પહોંચી જશું તો અમારે સગાઈની વિધિ બતાવશું. નહીં પહોંચું તો ડાયરેક્ટ પેટ પૂજાનું. બેસવા માટે જો અહીંયા બે બેઠા ગઈને મસ્ત મજાની ચીલ મારીએ છીએ. કપડાં ચેન્જ કરી લીધા છે આપણે. જો ગાઈસ ખબર નહીં, મને તડકો લાગી ગયો તો મારું ફેસ લાલ લાલ થઈ ગયું છે. અને હું એક જ છું, જીત તો નથી. જીત કે બે ગયા છે ખબર નહીં, મને મૂકી તો બેસ કર હાઈલી આવી છું જીતને મૂકી. નહીં જીત? જીત જીતને આપું માટે. પછી ધર્મેન્દ્ર રોડ જે છે ને, લાખા ધીરજ રોડ પાસે પાસે જ આવે. અહીંયા જે દર રવિવારે સેલ હોય છે કપડાનો. એ સેલ પૂરો થઈ ગયો અને દર રવિવારે જ હોય સાંજે. એટલે જોઈએ બજાર છે કે નહીં, તમને દેખાડી જોઈએ બજાર છે કે નહીં. એ છે બધા અમે દર વખતે જઈએ ધર્મેન્દ્ર રોડે રેગ્યુલર. રવિવારે શું અલગ હોય છે જોઈએ. એટલે મેં થોડીક વાર અહીંયા રેસ પાસે આરામ કરી રેસ થઈ જાય બેઠા જઈએ, જોઈએ કેવું છે. બરોબર. બીજું ના ને પછી એવું છે કે ફનવર્લ્ડ ચાલુ થઈ ગઈ છે એમ કહે છે, તો એની મુલાકાત લેવી છે. તમને દેખાડશું કે ભાઈ ઘણા ટાઈમથી ફનવર્લ્ડ બંધ હતું. ટીઆરપી ગેમઝોનનો કાંડ થયો ને એના પછીથી એને બંધ કરી દેવામાં આવ્યું ફનવર્લ્ડને. હવે ચાલુ થયું છે એટલે જોતા આવી. બરોબર, ઠીક છે. તો જો અમારું છે ને મસ્ત મજા અહીંયા મસ્ત ફોટા બોટા પડી ગયા. અને હવે અમે જઈ છીએ થોડું બધું ધર્મેન્દ્ર રોડ જોવા. અને બસ જોવો આવી રીતના કંઈક રેસકોર્સ આવ્યા હતા, રેસકોર્સ થઈ ગયું. અને હવે અમે જઈશું જ્યાં જવાનું છે નેક્સ્ટ ડેસ્ટિનેશન. જો અમે આજ આવી ગયા છીએ ફનવર્લ્ડમાં. ફનવર્લ્ડ ચાલુ થઈ ગયું છે રાજકોટમાં. તો ફનવર્લ્ડની અમે મુલાકાત લઈએ. તો હાલો બધા ફનવર્લ્ડ અમારી સાથે ફરવા.
તો છે ને અમે ફાઇનલી રોપવેની ટિકિટ લઈ લીધી છે. ટિકિટ તો લઈ લીધી છે રોપવેની. રોપવેમાં અમે કોઈ નથી બેઠા ને તો આજે અમારે બેવું. હા આ એક છે ને ઉડન ખટોલા જેવું જ છે જીત. હા હા ઓહ ભાઈ ટ્રાફિક એ ફૂલ રોપવેમાં તો. અમે આવી ગયા છીએ ધીરે ધીરે શંકર ભગવાનની ગિરનારની ગુફામાં જઈએ છીએ. ત્યાં મહાદેવના સન્મુખ અમને લઈ જાય છે. બે લોકો તો બહાર આવી રહ્યા છે, એક વૃદ્ધ માજી છે અને એક બેન છે. અને અમે હવે અંદર એન્ટર થઈ છીએ મહાદેવ દાદાના દર્શન કરવા એમની ગુફામાં. હિમાલય માઉન્ટ એવરેસ્ટ 10,000 કિલોમીટર આ જમીનથી ઉપર. વિચાર કરી લ્યો કેવું ફીલ થતું હશે. તો હવે પહોંચી ગયા છે. પહોંચી ગયા. મંગાવ્યું હતું મસ્ત મજાનું સેન્ડવિચ. અમે બે નાસ્તો કરી લીધો છે. હા. જીતે એનો માવો બનાવે છે. મેં ખાધી સેન્ડવિચ, જીતે ખાધો પફ, પછી મેં ખાધો જીત ભેગો પફ. ફૂલ મજા આવી ગઈ ગઈ. હજી ત્યાં થોડા ઘણા થાકેલા આવી બાકી ફૂલ ફરવામાં મજા આવે છે. એક રાઇડ્સ કરી આપણે બીજીની વિચાર કરી કે ન કરી એટલે અમે જોઈ લઈએ કે એમાં કાંઈ થાય એમ નથી ને આપણને જાનહાની. હા નકર આપણે રાઇડ્સ ન કરીએ બરાબર ને. તો ગાઈસ અમે વિચારીએ છીએ ખૂબ મજા આવી ગઈ. હમણાં જ કંઈક ચાલુ થયું પાછું ટીઆરપી ગેમ ઝોનના કારણે પછીથી એટલે માણસો ટ્રાફિક એ વધારે છે. હા અમારો વારો ટ્રાફિક કલાકે જોરદાર છે. બેહવાનું ઉપરથી માછલી જાય છે એવું બધું થશે. તો હવે ગાઈસ મળીએ પછી આગળ. ગાઈસ જો આપણે છે ને ફાઇનલી ફોટોશૂટ થઈ ગયું છે. હવે આપણે જવાનું છે ઘરે. કરે હવે જોઈ કંઈક ક્યાંક રસ્તામાં તો કે નાસ્તો કરી લીધો છે એટલે જરૂર નથી. તેમ છતાંય કંઈક એવી જરૂર પડશે. આપણે ઘોડા દેખાડી દો આમાંથી જરાક છે આમ કરે એટલે ઘોડા આવી જાય. એ તો આવશે જ છે. તો ઈ નહીં આવે. આ આવ્યા. પછી તારે કેમેરો કરવો પડે. આ આવ્યા. ઘોડા બહુ સરસ છે અને ગમી ગયા છે. જીત, આમ મોટાને બેસાડે. ઘોડામાં. એટલે જો. મોટાને બેસાડે હા ઘોડા. ના ના બેસાડે બેસાડે જો છે. બેઠા છે પેલા ભાઈ. પણ મારે નથી બેસવું. તારે બેસવું હોય તો તું બેસ. મારી તો ઈચ્છા છે એકવાર ઘોડામાં બેસવું છે ભાઈ. જીત મને લેવા ઘોડા ચડીને નહોતા આવ્યા ને એટલે એને ઘોડા ચડીને બેવાનો શોખ જાગી ગયો છે. કઈ વાંધો નહીં, તમે રિયલમાં છે ને રિયલમાં ઘોડે બેહાડી દઈશ. આ બાળકોની બસ જરાક લંડનની દેખાડી દો કોઈ છોકરાઓને આવવું હોય તો જરાક. એ લંડન બસ એ આપણે નીકળશું ને એટલે પાછળ દેખાય જ જાય. તો દેખાઈ જશે. જવું પડશે તો દેખાશે. નહીંતર નહીં આવે ભાઈ. દેખાઈ જાય 100% દેખાઈ જશે. તો દેખાય. જો દેખાઈ ગઈ ને તમને લંડન બસ, એવી લંડન બસ હતી. તો ગાઈસ ફાઇનલી અમારું જો ફોન વર્ડમાં ફરાઈ ગયું. ફાઇનલી ઘણી બેની એંગેજમેન્ટ થઈ ગઈ. હવે તો આપણે જવાનું છે ઘરે. જોઈ કે એક્ઝિટ ત્યાંથી જ લેવાનું છે ને, એક્ઝિટ વાંચીને એટલે હું જીત હવે પાછા એવું વિચાર કરી છે કે મોરારી બાપુની કથા હોય ને ત્યારે વળી પાછા આવશે. કથામાં તો આ બંધ હશે જીત, કેમ કે અહીંયાથી દેશ વિદેશ ઇન્ડિયાના માણસો આવશે અહીંયા. કેમ કે સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે છે ને એટલા માટે. તો ગાઈસ હવે ફાઇનલી મળું તમને. તો ગાઈસ જો છે ને કાલે અમે રાત્રે છે ને બધું ફરી પ્રસંગ પતાવીને ઘરે આવી ગયા હતા. પછી રાત્રે ફૂલ થાકી ગયા હતા એટલે કંઈ ન લેવાનો. તો ગાઈસ કાલનો વ્લોગ તમે જોજો, ફૂલ મજા આવશે. હું કાલે ખૂબ એન્જોય કર્યું. તો કાલના વિડીયોને અહીંયા સુધી રાખી ફરી મળી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. નવો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.